રાખ્યો મારા રુદિયા મારા જીવનમાં હવે દિવસ ને રાત આ દેશની આપણા જ પંથકની સૌરાષ્ટ્રની કોઈ વિસાવદર તાલુકાનું એક સોપાવડલા ગામની દીકરી 25 વર્ષની એક અમરબાઈ જાતિથી વૈશાખ મહિનાની અખાત્રીના દિવસે આણું વળીને અને દેવીદાસ બાપુ આમ જોઈ કે ઓહો હો બેન બેટા અમર તારી અણહાર જોઈને મને એવું લાગે છે કે પૂર્વની કોઈ મહાન પ્રતાપી આત્મા હોય એવું લાગે છે બેટા અમર તારી અણહાર એવી છે અમારા જંગલ ખાતામાં 252 પ્રકારના હરપ હોય છે પણ એમાં કાળેતરા કોને કેવા એ તો એની અણહાર ઉપરથી ખબર પડે 252 પ્રકારના હરપ એમાં 4 જ પ્રકારના ઝેરી બાકીના બધા લગભગ બિનઝેરી હોય છે પણ એમાં કાળેતરો કેવો કોને તો કે ભાઈ મદારીને બોલાવો મોરલી વાગે ને ફણ માંડે તો કાળેતરા ફણ નો માંડે તો ધામણા કોઈ દી ફણ માંડી નહીં હે ધામણા કોઈ દી ફણ નો માંડી શકે એમ આપણે દ્રષ્ટાંત સાથે સિદ્ધાંત કે સંતવાણીમાં 3 વાગ્યા સુધી રોકાઈ જાય તો કાળેતરા 3 વાગ્યા વેલા જો વયા જાય તો ધામણા જો રોકાઈ ગયા સંતવાણીમાં સત્સંગમાં તો કાળેતરા પૂર્વની કમાઈ વાળા આવીશું અને જો અહીંથી વયું જવાનો ભાવ જાગે તો સમજવાનું ધામણા
જે વયા જાય નું હવારે નામ પાડવાનું એ દામડા નામ કોને પોહાય એમ પૂર્વની જો કમાઈ હશે તો સંતવાણી રૂપી મોરલી વાગે એની અમે કાળેતરા કોઈ દી સામેથી હલે જ નહીં. હે એની અણહાર જ એવી હોય. કહે પ્રીતમ તમે ઓળખો અણહારે, એની અણહાર જ એવી હોય કે પૂર્વનો કમાઈ વાળો છે, ભૂલો પડ્યો છે, ગેરમાર્ગે દોરાઈ ગયો છે, કોક 6 પ્રકારના ગુરુમાં ક્યાંક અટવાઈ ગયો છે. હવે જો કોઈ સાતમા સદગુરુ આજથી નક્કી પણ કદાચ 5, 25, 50 જણા જો ગંગામાની પાછળ જો નક્કી કરે કે મારે સાતમા સદગુરુ કોણ એવા છે, મારે એની યારે દોસ્તી કરવી, કંઠી કાઢવાની નવી નાખવાની વાત નથી કરતો. એ તમારે જે હોય તે રેવા દેજો, તમારી સ્વામિનારાયણ વૈષ્ણવની, પણ સાતમા સદગુરુનો હથવારો જો થઈ જાય ને જીવનનો બેડો પાર થઈ જાય. કંઠી જેની હોય તેની ભલે રહી. હે એમ આપણા જીવનમાં જો અણહાર એવી હશે, 25 વર્ષની અમરબાઈની અણહાર દેવીદાસ બાપુ ઓળખી ગયા. હે બેટા અમર, અખાત્રીના દિવસે આણું ઓળીને જાવ છો, સુહાગન બનીને જાવ છો, બેટા અમર જાવ ગ્રસ્તાશ્રમ ચેતાવો. એકાદ બે બાળક થાય ને કદાચ તને માં કહે, પણ જો ભક્તિ માર્ગે વળી પડે તો આખું જગત તને માં કહે. આખું જગત તને માં કહે કે ચૂંદડીને છેડે બાંધી લીધા ચારે વેદ, પરબે પૂંજાણી અમર માની ચૂંદડી. તો એવી વાત એવી કહી શકે, એને 1 કલાકમાં વાત પકડાઈ ગઈ. એની પૂર્વની કમાઈ રૂપી એન્ટેના કેવું કે એનું મોજા તરત પકડાઈ જાય. આપણે તો કેદીના મથ્ય તો હરખ્યું નથી આવતું. કેદી ના ભજનો સાંભળીએ છીએ, કેદીની સંતવાણી કરાવીએ છીએ, અને તોય આપણે ક્યારેય પણ એવો ભાવ જાગતો નથી કે આ સંતવાણીમાં કેવા શું માગે છે. ઇતના ભેદ ગુરુ હમકો બતા દે. એ કયો ભેદ છે એવો કે ભેદી ગુરુને અમને ભેદ બતાયા, દિયા હે મોર છાપ પરવાના, સિક્કા મિલ્યા સાહેબ હજુરા, આ તો મોજૂદ જઈને મળવાના. આ વાત આપણે જાણીએ છીએ, 100% જાણી શકાય એવું છે. ગમે એ કુળમાં જન્મેલા હોય બધા જાણી શકે એમ છે. ભાઈઓ પણ જાણી શકે, બહેનો પણ જાણી શકે એવી વાત પડેલી છે. અને એ વાત 25 વર્ષની અમરબાઈ જાણી આજે પરવ વાવડી ગામ મટીને ધામ બની ગયું. તમે જોવું તો ખરા એનો નિર્ણય તો જો. અમુક બી છે ને પેલો વરસાદ પડે ને ત્યાં ખોજા હોય ને ઉગી જાય તરત. પેલો વરસાદ એટલે આખી ધરતી લીલી છમ. એ હાવ ખોજા બી કેવાય છે. અને અમુક બી તો ગધના કઠણ, કેદી ના રેડા પડે પણ ગધના હજી પોતા ને થતા એ ઉગાવા નથી આવતા. તમે જોવો તો 25 વર્ષની અમરબાઈ નો ઉગાવો જોવો. પૂર્વની કમાઈ કેવી કેવાય. કહે રવિ રામ ગુરુ ભાણને પ્રતાપે, પાપી અમને ભલે 50 મળે પણ એક નુગરો ન મળશો. એ કહે રવિ રામ ગુરુ ભાણને પ્રતાપે. રવિ કોઈ બાબા સાધુ નહોતા. રવિ એક કડક પીએસઆઈ હતા, કડક ફોજદાર હતા. વધારે મારે સમય નહીં લેવો જોઈએ, પણ જો રવિ નામનો પીએસઆઈ માણસ, એને ભાણ સાહેબની કોઈ અભય સ્થાન સુધી પહોંચેલું મહાપુરુષની સંતવાણી, ભાણ સાહેબની સંતવાણી સાંભળતાની સાથે કે હે રવિ પીએસઆઈ, નવખંડમાં તમામ વસ્તુની ગેરંટી મળે છે. હે પીએસઆઈ, ટેપ, ટીવી, રેડિયો, ટેલિવિઝન ગમે જો એક તમામની ગેરંટી. મહિનો, 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષની ગેરંટી મળે. પણ એક વસ્તુની નવખંડમાં ગેરંટી નથી, જેનું નામ છે હે આ માનવ દેહ. આની ગેરંટી છે, છતાં આપણે 80 વર્ષ નક્કી કરીને હાલીએ છે. ગધના રે આપણી ગેરંટી નથી, છતાં 80 વર્ષ નક્કી કરીને ચાલી રહ્યા છે. હે રવિ પીએસઆઈ, સવારના 4 વાગ્યા રવિ નામનો ફોજદાર ભાણ સાહેબના ચરણોમાં ઢગલો થઈ જાય. ભાણ સાહેબે એમ કીધું કે ભાઈ રવિ પીએસઆઈ આવે છે, બારણામાં પાટું મારે છે, બારણું નહીં ખોલશો, ડુંગરા માણસ અંદર નહીં આવી શકે, પણ સાહેબને ખુરશી આપજો, પણ ખુરશી એવી રીતે આપજો કે એના કાન આજે ભોંગળા બાજુ રાખજો. આજે મીઠાની પુતળી ભલે દરિયાનું તળિયું માપવા આવી હોય. અર્ધે પૂગીને રવિ નામનો પીએસઆઈ માણસ સવારે ભાણ સાહેબના ચરણોમાં ઢગલો થઈ ગયા. પોલીસ વાળાને કીધું કે જા ડીએસપી સાહેબને કહી દેજો કે આજે રવિ પીએસઆઈ તમારો મટે છે. ટોપો, ડ્રેસ, પિસ્તોલ તમામ પોલીસ વાળાને આપી દીધા. જાઓ એસપી સાહેબને કહી દેજો રવિ પીએસઆઈ મટે છે અને રવિ રામના રસ્તા ઉપર ચડી જાય છે. કહે રવિ રામ ગુરુ ભાણને પ્રતાપે. આ કેટલું બી હોજું એક રાતમાં ઉગાવો આવી ગયો. આપણે તો કેદી ન્યુ ટીપો સાંભળીએ છીએ, ગધરામને કોઈને અસર નથી થતી. પણ આજે કઈક એવું લાગે છે. આમ દરેકના ચહેરા તો જુઓ કે 25 વર્ષની અમરબાઈની અષાઢ મહિનાની બીજને દિવસે એનું નિર્વાણ તિથિ છે, સમાધિનો દિવસ છે. આજે જગત આખું 20 લાખ લોકો ભેગા થાય છે.
એની નિર્વાણ તિથિમાં એની તિથિમાં 20 લાખ લોકો ભેગા થાય છે અમરબાઈની તિથિમાં. કોઈ દી આપણે વિચાર કર્યો કે આપણી તિથિનું શું થાય? 100% ઉજવી શકાય એવું બની શકાય એવી જોગવાઈ છે. બાજી છે તમારા હાથમાં. 4 નાળે બાંધીને જવું છે તમારે કે શ્રીફળના ઢગલા થઈ જાય એવું બનીને જવું છે? બાજી છે તમારા હાથમાં. તમારી પાછળ કાણ મંડાય એવું થઈને જવું કે તમારી પાસે સંતવાણી થાય એવું થઈને જવું? બાજી છે તમારા હાથમાં. તમારી પાસે દાડો થઈને જવાય એવું બનીને જવું તો અજ્ઞાનતા અંધશ્રદ્ધા દોરા ધાગા ડાકલા બલીમાં રહેવાશે તો તમારી પાસે દાડો થશે, કાણ મંડા હે. જો સદગુરુ ચરણે જશો તો તમારી પાછળ ભંડારો થઈ જાય. તો દાડો થઈને જવાય એવું થઈને જવું કે ભંડારો થઈને જવાય એવું બનીને જવું? બાજી છે તમારા હાથમાં. કઈ બાજી? શું છેલ્લે લખે છે? ફક્ત 2 કડી બોલીને હું આગળ વધીશ. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. મરણ તિથિ કાયા પડશે પછી હંસો ક્યાં ગઈ હમાશે. કાયા પડશે પછી હંસો ક્યાં ગઈ હમાશે. આ ઘર બદલાવી કોક દેજો.
અભય દાન ગુરુ તમે દેવે અભય દાન ગુરુ આપી જા દાસી દીવાના સંત ભીમના ચરણે ધણી નહીં ધારું થઈ ગયું હવે વાળા અંજવાળા સાતમા સદગુરુ મળ્યા પછી એના જીવનમાં બની જાય અંજવાળા. કેવા અંજવાળા કે હિન્દુસ્તાનની માં જે બાળકનો જન્મ આપે છે એવી જ રીતે પાકિસ્તાનની માં બાળકનો જન્મ આપે, એવી જ રીતે જાપાનની માં, ફ્રાન્સની માં, અમેરિકાની માં, આખા વિશ્વમાં 18 વર્ણની માં બાળકનો જે જન્મ આપે છે એ રીત એક જ સરખી છે. જો વિશ્વના તમામ માં જો બાળકનો જન્મ એક જ સરખો આપતી હોય, એની રીત જો એક જ હોય, પાણી પીવાની રીત આખા વિશ્વમાં 18 વર્ણની એક સરખી, સુવાની રીત તો કે એક સરખી, ડોલડાલ સંડા જવાની રીત આખા વિશ્વમાં 18 વર્ણની એક સરખી, બાથરૂમ જવાની રીત એક સરખી, રડવાની રીત એક સરખી, હસવાની રીત આખા વિશ્વમાં 18 વર્ણની એક સરખી. તો પરમાત્માનું ભજન કરવાની રીત પણ એક ન હોવી જોઈએ? એક રીત છે જ. એની બદલે જ્ઞાતિ જાતિ પ્રમાણે કોણે આપણને ભોલા પાડી દીધા કે આ સમાજને તમારે આમ કરવાનું, વૈષ્ણવ સમાજે તમારે આમ કરવાનું, લેવા પટેલ સમાજે તમારે સ્વામિનારાયણ, કડવા પટેલ સમાજે તમારે વૈષ્ણવ, પછાત બક્ષી પણ ના હોય ને રામપીર. આ બધા કોણે આપણને ભેદમાં નાખી દીધા ભલામણા? જો કોઈ સદગુરુ મળશે ને આવી રીત આપણને, જે રામ કૃષ્ણ રામદેવજીને જેવી રીત મળી હતી ને એવી રીત જો આપણા જીવનમાં મળે તો 71 પેઢીનું કલ્યાણ થઈ જાય ભલામણા. રામદેવજી મહારાજ કે 900 નાડી 72 કોઠા નક્ષિક લેજો નિર્વાણી. રામદેવજી મહારાજનો કહેવાનો અર્થ તો જોજો તમે. રામદેવજી મહારાજના ધર્મ મંડપ એનો 52 હાથના લાકડાનો મહિમા છે. ક્યારેક કોઈક રામદેવજી મહારાજના ઉપાસક કોઈ જોજો તમે. 52 હાથનું લાકડું શું કામ? 53 કેમ નહીં, 51 કેમ નહીં? 52 નો મહિમા. ગંગા સતી પણ એના ભજનમાં લખે છે કે ધડની ઉપર જેને શીશ ન મળે પછી તમને રમાડું. 52 થી 12. આમાંય 52. કોક દીક તો નક્કી કરેલા ગુરુને પૂછો કે આ 52 શું છે, આ 52 શું છે, આ 52 છે શું ગુરુ મહારાજ? જો જવાબ નો આપે તો કોક દીક ફોન તો કરજો, જવાબ મળી જાય એવું છે. રામદેવજી મહારાજ કે પિંડેશો બ્રહ્માંડે, બ્રહ્માંડમાં સૂર્ય અને ચંદ્ર છે. તમારા હાડકના હાથના દેહની અંદર પણ સૂર્ય અને ચંદ્ર છે ભલામણા. લાખાને લોયાના ભજનમાં તમે જોજો, હે જીરે લાખા, સૂર્ય અને ચંદ્રને જો કોઈ ગુરુ ગમતી એક ઘેર લાવે તો એને કરવું હોય તેમ થાય. બ્રહ્માંડમાં 999 નદીઓ છે. તમારા હાડકના હાથના દેહની અંદર 999 નાડીઓ છે. 900 નાડી 72 કોઠા નક્ષિક લેજો નિર્વાણી.
બ્રહ્માંડમાં ગંગા જમના સરસ્વતી અલ્હાબાદ ત્રિવેણી પ્રયાગરાજ ત્રિવેણી ને ભેગી થાય છે તો તમારા દેહની અંદર પણ આવી ત્રિવેણી છે ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા એ જ્યાં ભેગ્યું થાય ત્યાં ચાંદલા કરવાની રીત છે કોઈ ગુરુપદના અધિકારી કદાચ ધ્યાનમાં આવે તો કંકુ ચોખાથી વધાવવા જોઈએ આ ત્રિવેણી કઈ બ્રહ્માંડમાં 33 કરોડ દેવતા છે 100% 33 કરોડ દેવતા 52 વીટ 64 જોગણી છે તો તમારા દેહની અંદર પણ 33 કરોડ દેવતા 52 વીટ 64 જોગણી છે અને એ છે કે નહીં એનો પુરાવો શું તમારા ગામમાં તમારા કોક આડો પાડોમાં આંધલમાં તેડે ને તેથી ભૂયાઈ આવે તેથી એને પૂછજો કે માતાજી તમે ધોણીને બેઠા છો હવે તમે ઓલો ઘોડો ખૂંદતા હતા એ શું હતું તો કે બેટા હું રાંદલ હતી તો આપણે એમ કે ક્યાંથી મોટા દડવાથી ઠેઠ આવ્યા હતા તો કે ના અહીં અંદરથી જ આવ્યા હતા એ પછી તમે પૂછજો ભૂયાઈને છોટા વાળ મૂકેલા છે કે માતાજી તમે મોટી જીભ કાઢતા હતા એ શું હતું તો કે હું કાળક્યા હતી બેટા તો કે પાવાગઢથી ઠેઠ આવ્યા હતા તો કે ના ઈ પણ અંદરથી જ આવ્યા હતા માતાજી તમે રાસ રમતા હતા ઈ શું તો કે હું ખોડિયાર હતી તો કે ક્યાંથી ઠેઠ તમે ગાંઠીલાથી આવ્યા હતા તો કે ના ઈ પણ અંદરથી જ આવી માતાજી તમે હાથને કરડતા હતા ઈ શું હતું આમાં પારખો છે એવું ઓળખી જાય હાથને કરડે એટલે શું કહેવાય હાથને કરડતા હતા ઈ શું હતું તો કે બેટા હું મેલડી હતી તો કે ઈ મેલડી ક્યાંથી ઠેઠ લાલપુર થી આવી હતી તો કે ના ઈ પણ અંદરથી જ આવી હતી આનો અર્થ ઈ થયો કે છે બધું અંદર અને જગત આખું ગોતે છે બહાર દાસ સો લખે છે કે પડ્યું છે ત્યાં કોઈ ગોતે નહીં અને ગોતે છે છેટે છેટે તો પડ્યું છે ક્યાં કઈ રીતે છે કેવી રીતે હાથ આવે કોઈ ધરતીમાં એમ કે પાણી છે પણ પાણી છે પણ બહાર લઈ આવવાની રીત શું બહાર લઈ આવવા માટે ક્યાંક તો બોરિંગ કરવું પડે કૂવો ખોદવો પડે ને જો પાણી આવે તો તરસ છીપાઈ જાય એમ બધા આપણા ધર્મગુરુ એમ કહે છે કે અંદર છે તો અંદરને બહાર લઈ આવવા માટેની એવી રીત શું છે કે રીત વિન રામ રીજ છે નહીં ભલે કરોડ કરે ઉપાય આવી રીત 100% સદગુરુભાઈ મળી જશે અને એવો જેનો ભાવ હોય તો 100% કોક દીક મળજો અહીંયા જંગલ અધિકારીની અહીં ઓફિસ છે કોક દીક ફોન કરજો આપણા જીવનનો બેડો પાર થઈ જશે વધારે સમય નહીં લઉં મારી વાણીને વિરામ આપું છું બધા હાથ ઊંચો કરીને એકવાર બધા ગુરુ મહારાજ જે બોલો બોલો સદગુરુ મહારાજ કી